નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતીનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરની ચર્ચા કરવાના છીએ। મિત્રો જુઓ, આ પેપર મોસ્ટ એમપી છે, જૂના પેપરોમાંથી લેવામાં આવેલા પ્રશ્નો છે, એટલે ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આની અંદરથી પ્રશ્નો તમને ઘણા ખરા પૂછાય તો તમને ઘણો ખરો ફાયદો થઈ જાય। ઓકે મિત્રો, સેમ પેપર નહીં આવે પણ પ્રશ્નો તમારા માટે ખૂબ જ અગત્યના છે, એ માટે વિડીયોને ખાસ ધ્યાનથી જોજો। જે પ્રશ્નો તમને બતાવું છું એનો સ્ક્રીનશોટ લેજો અને તૈયાર કરી દેજો। તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો જુઓ, પહેલા વિભાગ એ ગદ્ય વિભાગ છે, જેમાં તમારે લાઇનસર પ્રશ્ન આપેલા છે, એનું સોલ્યુશન પણ તમને જણાવીશ, પણ તમારે આ બધા જ પ્રશ્નોનો સ્ક્રીનશોટ પહેલાં લઈ લેવાનો છે। ઓકે, જુઓ, આ વિભાગ એ આપેલ છે, એની અંદર સૂચના આપેલ છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એનો પહેલો પ્રશ્ન છે, કુદરતી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, તો એનો જવાબ આવશે એકાંકી। ઓકે, પછી બીજા નંબરનો પ્રશ્ન જોઈશું આપણે કે માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે, તો એનો જવાબ આવશે કે માણસ જ્યારે મનોબળ હારી જાય છે ત્યારે તે વિકલાંગ બને છે। ક્લિયર? પછી ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી, ઝડપથી પતાવનમાં કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે, પછી અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધવાની હતી। એ 3-4 વાક્યના અને સવિસ્તર જવાબવાળા છે કે વાડીના જલસાને તમારા શબ્દોમાં વણવાના હતા। ઓકે, એવી જ રીતના આગળ મિત્રો પછી તમારે બીજો આપેલો છે, જો નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે? આ બધા જ પ્રશ્નો સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી નાખજો। વિભાગ બીની અંદર જોઈશું, જેમાં કાવ્ય પૂર્તિની કરવાની છે આપણે। પ્રશ્ન હતો કે મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વહાલી કરી, સામે મરકત મરકત ઊભા, મારા મનના દુવારિકાના સુબા। ઓકે, તો આપણે કાવ્ય પૂર્તિ કરવાની છે, જે 2 ગુણની તમારે પૂછાયેલ છે। 3-4 વાક્યોમાં કયા કયા એમપી પ્રશ્ન છે? પહેલો છે કે રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? પછી બીજું છે, મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? અને આથવામાં આપેલ છે, હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દોમાં લખો। ઓકે, પછી સવિસ્તાર જવાબ લખવાના હતા, જેમાં પહેલું જુઓ કે ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂરપ અનુભવાય છે? પછી કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો। આ 4 ગુણના પ્રશ્ન છે, તો એ ખાસ તૈયાર કરીને જજો। ઓકે, પછી નેક્સ્ટ આપણે જોઈશું વિભાગ સી। વિભાગ સીની અંદર વ્યાકરણ વિભાગ છે, અને આ વિભાગની અંદર આપણે ડાયરેક્ટ 3જા નંબરનો પ્રશ્ન જોઈશું, જેમાં આપેલ છે શૈશવ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો। તો શૈશવ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ થશે બાળપણ। પછી એના પછીનો 4થા નંબરનો પ્રશ્ન આવશે કે આખું નગર જળહળ થતું હતું, એની અંદરથી આપણે રવાનુકારી શબ્દ શોધીને લખવાનો હતો, તો જે જળહળ શબ્દ છે એ રવાનુકારી શબ્દ થશે। ઓકે, પછી નેક્સ્ટ 5મા નંબરનો પ્રશ્ન આપેલ છે કે નીચે આપેલ સમાસ ઓળખાવો। ચરણ સ્પર્શની અંદર કયો સમાસ આવે? તો ચરણ સ્પર્શની અંદર કર્મધારય સમાસ આવશે। ઓકે, પછી નેક્સ્ટ 6થા નંબરનો પ્રશ્ન છે, જેમાં પ્રશ્ન આપેલ છે કે ભણતર શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે તે જણાવો। તો ભણતરની અંદર આવશે તર પ્રત્યય। ઓકે, કયો તર પ્રત્યય લાગેલ છે? પછી 7મા નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો। રૂઢિપ્રયોગ આપેલ છે કે ગળે ડૂમો બાજવો, તો આનો જવાબ થશે લાગણીથી બોલી ન શકવું। ઓકે, ક જવાબ થશે આનો। પછી 8મા નંબરનો પ્રશ્ન આવશે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, 2 ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા, તો એને કહેવાય નવેરી અથવા વાડો। તમે જે જવાબ લખ્યો એ સાચો ગણાશે। નવેરી લખ્યો તો પણ સાચો અને વાડો લખ્યો તો પણ સાચો થશે। પછી નેક્સ્ટ 9મા નંબરનો પ્રશ્ન છે કે કાઉન્સમાં આપેલ સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરવાનું છે। તો પ્રશ્નમાં આપેલ છે કે કાંકીડાએ કેવો રંગ ધારણ કર્યો છે? તો કાંકીડાથી આપણે આને કેવો બનાવવાનું છે? કર્મણી વાક્ય બનાવવાનું છે કે કાંકીડાથી કાળો રંગ ધારણ કરાયો। એના પછીનો 10મા નંબરનો પ્રશ્ન આવશે, વાક્યમાં રૂપાંતર કરો। વાક્ય રૂપાંતર કરવાનું છે કે મારા સપનામાં આવ્યા હરી, આને બનાવવાનું છે આપણે નિષેધ વાક્ય બનાવવાનું છે, તો આનો જવાબ થશે મારા સપનામાં હરી આવ્યા નથી।
અથવા મારા સપનામાં આવ્યા હરી નથી. તમે જે લખશો એ જવાબ સાચો ગણાશે. પછી હવે મિત્રો આપણે વિભાગ ડી જોઈશું. વિભાગ ડીમાં તમારે લેખન વિભાગ આવે છે મોટો, જેમાં તમને જુઓ પહેલાં પંક્તિનો વિચાર વિસ્તાર આપેલ છે. પંક્તિ આપેલ છે કે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય. એના હાથમાં આપેલ છે પુરુષાર્થ વિના પ્રારંભ પાંગળું છે. ઓકે. પછી આગળ જુઓ મિત્રો આપણે નિબંધ કયા મોસ્ટ એમપી છે એ પણ તમે જોઈ લેજો. જેમાં 32માં તમને આપેલ છે જુઓ સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પછી પ્રાર્થના, જીવનનું બળ અને પુસ્તકોની મૈત્રી. આ 3 નિબંધો મોસ્ટ એમપી કહેવાય તમારા માટે. એટલા માટે આ નિબંધો એકવાર વાંચીને જજો, જેથી જો પૂછાઈ જાય તો તમને કામ લાગે. ઓકે મિત્રો, તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરી દો, તમારા બીજા મિત્રોને શેર કરજો, જેથી એ પણ વાંચે અને એમને પણ ફાયદો થાય. અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેટલા પણ વિદ્યાર્થીઓને ગુજરાતીનું એક્ઝામ આપવાની છે, દરેક વિદ્યાર્થીને મારા વતી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.